બોર્ડની પરીક્ષાને લઈને અમદાવાદ ગ્રામ્યમાં પ્રશાસન સજ્જ છે। તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ થયા। વિદ્યાર્થી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે પ્રકારનું આયોજન છે। કુલ 8 ઝોનમાં 264 કેન્દ્ર પર પરીક્ષા યોજાશે। અંદાજે 78,180 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આગામી 26/2/26 ગુરુવારથી શરૂ થનાર છે। તેની તમામ તૈયારીઓ એટલે પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં અને ગેરરીતિ વિહીન લેવાય તે માટેનું તમામ આયોજન થઈ ગયું છે। માન્ય કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક શહેર અને ગ્રામ્યની કરવામાં આવેલી છે, જેમાં યુજીવીસીએલ, ટોરેન્ટ પાવર, પોલીસ વિભાગ, એસટી, એએમટીએસ સહિત તેમજ આરોગ્ય વિભાગ સાથે રહી અને સંકલનના વિવિધ અધિકારીશ્રીઓને કે જેમણે જુદા જુદા બિલ્ડિંગમાં ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીશ્રીઓને ઓબ્ઝર્વેશન હેઠળ મૂકવાના હોય છે, તે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવેલી છે। અમદાવાદ શહેરની અંદર 347 બિલ્ડિંગમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે અને તેમાં 95,688 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનારા છે। જો ધોરણ 10 અને 12નું અલગ અલગ રીતે વાત કરીએ તો ધોરણ 10ના 191 બિલ્ડિંગની અંદર જે છે 54,492 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર 40 બિલ્ડિંગ છે અને એમાં 8152 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। સાથે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 116 બિલ્ડિંગની અંદર 33,044 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। આપણા 8 ઝોન અંતર્ગત 264 બિલ્ડિંગ છે, એમાં 78,180 જેટલા વિદ્યાર્થી એસએસસી એચએસસીની પરીક્ષા આપવાના છે। અમે તમામ કેન્દ્ર સંચાલક શ્રીઓની સ્થળ પર મીટિંગ કરીને બધી જ સૂચનાઓ બોર્ડની ગાઈડલાઈન છે એ મુજબ આપેલી છે। અમારા ઝોનલ જે છે એમને બધી તૈયારીઓ કરી દીધી છે। એના સમગ્ર કેન્દ્રો જે છે એ સીસીટીવીથી સજ્જ છે અને વિદ્યાર્થીઓને પણ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય બંને શિક્ષણ મંત્રીશ્રી અને કલેક્ટર સાહેબ દ્વારા એમને શુભેચ્છા સંદેશ આપવામાં આવ્યા છે કે કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષાના ભય વિના શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે, એ પણ અમે હોલ ટિકિટ સાથે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દીધા છે।